આપણું નામ ને પરિચય? સ્વામિનારાયણ ગુરુકુળ સોમનાથથી હું શાસ્ત્રી સ્વામી ભક્તિ પ્રકાશ દાસજી આજે એક પ્રજાજો ખાસ નિવેદન આપું છું કે મનુષ્ય જન્મમાં પાણીનું જેટલું મૂલ્ય ન સમજીએ એટલું ઓછું છે. જળ એ જીવન છે, એટલે પાણીની કિંમત બચાવવા માટે અને વાપરવા માટે જે બહુ સમજી વિચારી અને એનો ઉપયોગ કરવો જોઈએ. અમારે અહીંયા સ્વામિનારાયણ ગુરુકુળમાં લગભગ 40x20નો એક ભોં ટાંકો છે અને 15 ફૂટ ઊંચો છે, ઊંડો છે. એમાં લગભગ 3 થી 3.5 લાખ લીટર પાણીનો સંગ્રહ થાય છે. એ પાણી અમે જ્યારે વરસાદ આવે ત્યારે આમ તો ચોમાસા પહેલાં 2 વાર સારી રીતે અગાશી છે અમારી પાસે, લગભગ માનો ને એ 200x50 ફૂટની અગાશી છે. એ અગાશીને ચોમાસા આવતા પહેલાં સાવરણાથી અને સાવરણીથી 2 વાર સારી રીતે વાળી નાખીએ છીએ. પછીથી જ્યારે પહેલો વરસાદ આવે ત્યારે પણ એ વરસાદમાં ચાલુ વરસાદે એ અગાશીને સારી રીતે ધોઈ નાખીએ છીએ અને પછી જે વરસાદ પાણી આવે એનાથી અમે આ જે ભોં ટાંકો છે એનો સંગ્રહ કરીએ છીએ. તો એ અમારે લગભગ આખું વર્ષ ચાલે છે અને મીઠું પાણી મળે છે. એનો જ્યારે ઉપયોગ કરીએ ત્યારે ફિલ્ટર કરી અને એનો ઉપયોગ કરીએ છીએ. એ ઉપરાંત અમારે કૂવો છે, નાના એવા કૂવા છે, જેનો પણ જ્યારે આ ટાંકો ભરાઈ જાય તો વધારાનું જે પાણી હોય એ અમે કૂવામાં નાખીએ છીએ, જેથી કરીને આખું વર્ષ સુધી એ કૂવાનું પાણી પણ મીઠું મળે છે. અને સંસ્થામાં કોઈ આવતા અને અહીંયા રહેતા અભ્યાસ કરતા જે બાળકો રહેતા હોય, ભણવા આવતા હોય, એ દરેકને આખું વર્ષ સુધી મીઠું પાણી મળે છે. ખાસ કરીને અમારો સંદેશ એ છે કે પાણીનો સંગ્રહ તો કરવો જ જોઈએ. દિન પ્રતિદિન હવે લોકોમાં એવું થઈ ગયું છે કે નળ આવતા હોય, મ્યુનિસિપાલિટીના નળ હોય કે 2 હોય, પણ એનો દુરુપયોગ વધારે થાય છે. સંગ્રહ કરતા નથી અને પાણીનો દુરુપયોગ કરીએ છીએ. તો ખાસ તો જળનો સંગ્રહ કરો, જળને બચાવો અને બને એટલો જેટલી જરૂરિયાત હોય ને એટલો જ ઉપયોગ કરો. નહીં તો માણસને શું છે, એક ડોલની જરૂર હોય અને એક અડધી ડોલની જરૂર હોય અને આખી ડોલ વાપરી નાખતા હોય છે. તો ખાસ તો પાણીનો બચાવ કરો, કારણ કે જળ એ જીવન છે. જળ વિના ચાલવાનું નથી અને માણસને આનો જે સંગ્રહ કરવો જોઈએ એ પ્રમાણમાં સંગ્રહ ઓછો થાય છે. તો ખાસ અમારી અપીલ છે કે પાણીનો સંગ્રહ કરો અને સમજીને જરૂરિયાત હોય એટલું જ પાણી વાપરો, જેથી કરીને આપણને મળે અને આપણા ભારતવાસી જે નાગરિકો છે એને પણ આ પાણીનો ઉપયોગ કરવા મળે. અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ. અમારે સ્વામિનારાયણ ગુરુકુળમાં લગભગ અમારે આ પાણીના સંગ્રહનું 35 વર્ષથી અમારે આ પ્રયોગ ચાલે છે. અને અત્યારે મોદી સાહેબ જ્યારથી ગુજરાતમાં અને ભારતના વડાપ્રધાન બન્યા ત્યાર પછી તેનો પણ એવો આગ્રહ છે કે બને એટલો પાણીનો બચાવ કરો, પાણીનો સંગ્રહ કરો, નિરર્થક જતું પાણીને બચાવો. અસ્તુ. જય સ્વામિનારાયણ. કુવાય આપણે બે એક કુવો આવી છે, એક વાડી છે. વાડીનો કુવો ખુલ્લો હશે કા? હા.
ત્યાં તો ગયા જેવું નહીં હોય. અત્યારે તો ખડ બધું થઈ ગયું હોય. તમારે જોવું છે બધું. કાલે એક સ્ટોરી આપવા આપણે પાણીનો મહેશભાઈ ના આવે બોલો. અગાસીએથી સીધો જ બાલ્કનીમાં અહીંયા પાઇપ ઉતારેલો છે. પછી અહીંયા એક વોટર નાની ટાંકી આપી છે, તેમાં 2 પાઇપલાઇન આપેલી છે. એક છે એ ટાંકામાં જાય છે અને એક છે એ પાણીના બોરમાં જાય છે. જ્યારે ટાંકો ભરાઈ જાય ત્યારે ઢાંકણું બદલાઈ નાખીએ એટલે ડાયરેક્ટ બોર રિચાર્જ થાય છે. ત્યાં છે ને 2 પાઇપલાઇન જાય છે. પેકિંગ એટલે જ રાખવું પડે કઈ ઝીણી ઝીણી જીવાત આના. મારું નામ વિજયભાઈ કોટડિયા, દ્વારકેશ પાર્ક સોસાયટી, સોમનાથ બાયપાસ. હું અહીંયા લગભગ છેલ્લા 10-12 વર્ષથી રહું છું દ્વારકેશ પાર્કની અંદર. અહીંયા જ્યારે અમે શરૂઆતમાં રહેવા આવ્યા ત્યારે પાણીની સુવિધાનો અભાવ હોવાને કારણે લગભગ અમારે આજુબાજુના 10 થી 12 મકાનની અંદર અમે 100% સુવિધા કરેલી છે, જેથી કરીને જે વરસાદનું પાણી છે એ અમે લગભગ 15,000 લીટરથી 20,000 લીટર પાણી સમાય વરસાદી પાણી, એનો અમે દર વર્ષે વરસાદી પાણીનો સંગ્રહ કરીએ છીએ, જેનાથી અમારે પીવાનું મીઠું પાણી આખું વર્ષ દરમિયાન ચાલે છે. એના સિવાય જે વરસાદનું વધારાનું પાણી છે એ અમે બધાએ બોર રિચાર્જ કરીએ છીએ, જેથી કરીને ભૂગર્ભ જળ છે એ આપણું ઊંચું આવે. આ વર્ષે આપણે જોઈએ છીએ તેમ અલનીનોની અસરને કારણે વરસાદ ખૂબ ખેંચાણો છે અને અનિયમિત વરસાદ હોવાને કારણે આ વર્ષે અમે જે ભૂગર્ભ જળ જે ટાંકો બનાવેલો છે તેને કારણે અમારે અત્યારે પીવાના પાણીની કોઈ શોર્ટેજ છે નહીં. પહેલા વરસાદે જ લગભગ અમારો ટાંકો છે ભરાઈ ગયેલો છે અને મીઠું પાણી છે અમને 12 માસ છે એ ઉપયોગમાં લઈએ છીએ. જે રિચાર્જ કરીએ છીએ તેને કારણે અમારી આજુબાજુમાં જે વિસ્તાર છે તેનું તળ છે એ પણ ઊંચું આવેલું છે, જેને કારણે અમે બીજા લોકોને પણ કહીએ છીએ કે આપણે જે વરસાદી પાણી છે એને ભૂગર્ભ જળ ઊંચું આવે એટલા માટે ટાંકાની અંદર ઉતારીએ, ટાંકા બનાવીએ તથા સાથે સાથે બોર રિચાર્જ પણ કરીએ, જેથી કરીને આપણે વડાપ્રધાને જે સંદેશ આપે છે કે ભાઈ વરસાદી પાણીનો બગાડ કરવો જોઈએ નહીં અને તેને આપણે ભૂગર્ભ જળની અંદર ઉતારવું જોઈએ. તો નરેન્દ્રભાઈ મોદીની અપીલને કારણે જ લગભગ અમને પ્રેરણા મળેલી છે કે આપણે વરસાદી પાણી છે એ ભૂગર્ભ જળની અંદર ઉતારીએ અને આપણું ભૂગર્ભ જળ છે એ ઊંચું આવે, જેથી કરીને પાણીની તંગી છે એ આપણે અનુભવીએ નહીં. અસ્તુ. અંદાજી તમારી સોસાયટીમાં જે નવા મકાનો બને છે બધા જ મકાનો અત્યારે 100%ની સુવિધા ઉપલબ્ધ કરાવે છે. અમારી સાથે જે 10 મકાનો બન્યા હતા એ 10 મકાનોની અંદર પણ લગભગ 15 થી 20,000 લીટર પાણી સમાય તેવા 100% બનાવેલા છે. ટાંકાની જાળવણી કેવી રીતે થાય? ટાંકાની જાળવણીમાં અમે જ્યારે વરસાદ આવવાનો હોય તો શરૂઆતમાં એ પહેલા અમે અગાસી સાફ કરીએ છીએ અને જે અગાસીનું પાણી છે ગંદુ પાણી એ બહાર જવા દઈએ છીએ ગટરની અંદર. ત્યારબાદ અમે વરસાદી પાણી છે એ એક પાઇપલાઇન દ્વારા અમે અગાસી ઉપરથી નીચે ઉતારીએ છીએ અને ત્યાં અમે એક કુંડી બનાવેલી હોય છે, ત્યાં જાળી દ્વારા પાણી છે એ ચોખ્ખું કરવામાં આવે અને પછી એને ટાંકાની અંદર ઉતારવામાં આવે. ત્યારબાદ એ પાણીનો પણ અમે ફિલ્ટર દ્વારા પાછો ઉપયોગ કરીએ છીએ અને અંદર માનો કે કોઈ જીવજંતુ કઈ એવા કઈ હોય વરસાદી પાણીની અંદર તો એના માટે અમે ચૂનાની પોટલીનો પણ ઉપયોગ કરીએ છીએ, જેથી કરીને પાણી જે પીવા લાયક બને.